રાજકોટમાં ધારાસભ્ય રમેશ ટીડાલ દ્વારા નિઃશુલ્ક કેન્સર તપાસ તથા જાગૃતિ કેમ્પનું આયોજન કરાયું હતું અને શહેરની જનતા માટે મોઢાનું કેન્સર, ચામડીના કેન્સર, ગળાના કેન્સર સહિતના કેન્સરના રોગોની ફ્રીમાં તપાસ કરવામાં આવી હતી। સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેન્સરના દર્દીઓ છે, જેનું મુખ્ય કારણ છે તમાકુ અને સિગરેટનું વ્યસન મુક્તિનો સંદેશો વધુને વધુ ફેલાય તે માટે રમેશ ટીડાલ દ્વારા અભિયાન ચલાવવામાં આવશે। સમયસર કેન્સરના ભયંકર રોગનું જો નિદાન થાય તો કેન્સરમાંથી પણ મુક્તિ મળી શકે છે। રાજકોટની અંદર અને પૂરા સૌરાષ્ટ્રમાં અત્યારે કેન્સરનો રોગ વધી રહ્યો છે, ત્યારે આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 વર્ષના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમે એક કેન્સરના કેમ્પનું આયોજન કરેલું છે અને આ કેન્સરની અંદર સમગ્ર રાજકોટની જનતા લાભ લે એવો અમે પ્રચાર માધ્યમથી પણ આપના માધ્યમથી પણ અમે પ્રચાર કરેલો છે અને વધુમાં વધુ લાભ લે લોકો એના માટેના અમારા પ્રયત્ન છે। કેન્સરના દર્દીઓમાં જોવા જઈએ તો સ્ટેજ 1 અને સ્ટેજ 2 માં જ્યારે કેન્સર ડિટેક્ટ થાય છે ત્યારે 90 થી 95% સર્વાઈવલ અચીવ કરી શકાય છે, પણ જ્યારે સ્ટેજ 3 અને સ્ટેજ 4 માં કેન્સર ડિટેક્ટ થાય ત્યારે આ સર્વાઈવલ રેટ ઘટીને 50% થઈ જાય છે। તો આવા ટાઈમે આ કેન્સરના દર્દીઓ અર્લી નિદાન અને અપ્રોપ્રિએટ સારવાર કરાવે એવી માહિતી આ માધ્યમથી પહોંચાડવા